ડિજિટલ યુગમાં આપણી દેશની પ્રાચીન કળા અને સંસ્કૃતિ વિસરાઈ રહી છે, છતાં પણ અનેક સંસ્થાઓ છે જે આવી વિસરાતી વિરાસતને જાળવી રાખવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જામનગરના બેડ ગામે સખી મંડળ છે, જે પરંપરાગત ભરત ગૂંથણની, રબારી, આહિર, માલધારી પેચવર્ક અને ભરત ગૂંથણની કળા જાણે છે અને તેના દ્વારા કમાણી પણ કરે છે. નમસ્કાર, મારું નામ નાંગસ પુરીબેન ધીરાભાઈ છે. હું જામનગરના નાનકડા એવા બેડ ગામમાંથી આવું છું અને હું જે અમારા રબારી કમ્યુનિટી છે એનું કામ છે, જે ઓથેન્ટિક અમારું જૂનું કામ છે એને આગળ વધારવા માટે અને જે વસ્તુઓ અત્યારે લુપ્ત થતી જાય છે દિવસે દિવસે, જે અમારું કામ છે જે વર્ષો જૂનું બહેનો કરે છે એ કામ બંધ થતું જાય છે ને એને પાછું લઈ આવવા માટે એમાં નવી નવી વેરાયટીઝ નાખી અને એ વસ્તુને નવી બનાવવા માટે થઈ અને હું આ સરકારશ્રી દ્વારા જે અમને અલગ અલગ રીતે પ્લેટફોર્મ મળે છે, મિલેટ દ્વારા અથવા તો સરસ મેળા, GLPC જે અમને સપોર્ટ કરે છે એના દ્વારા હું બહાર આવું છું. સખી મંડળમાં હું જોડાયેલી છું. અમારી સાથે અમે 10 બહેનો કામ કરીએ છીએ હાલ. અને એની સાથે સાથે પણ જ્યારે ક્યારેક એવું થાય કે અમારે બહુ વધારે ઓર્ડર્સ છે કે બહુ વધારે અમારે કામ આવે ત્યારે અમે અમારા વધારાની જે બહેનો છે ને એમને પણ કામ આપીએ છીએ. અમારું મેઇન કામ છે ને એ આ ગોદડા ઉપર છે, જેને પેચવર્કના ગોદડા કહેવાય. ઇંગ્લિશમાં આપણે એને એપ્લિક વર્ક કહી શકીએ. એ એપ્લિક વર્ક છે ને એમાં કેવી રીતે હોય કે એક કાપડ છે એના નાના ટુકડા કટિંગ કરી અને એક મેઇન પ્રોપર જે કાપડ હોય એના ઉપર લગાવી અને એના હાથેથી જે આ નાના નાના દોરા કરેલા છે ને એને કહેવાય ઓટણ, જે બહુ જૂનું કામ છે. અમારા પેઢી દર પેઢીથી જે કામ હાલ્યું આવે છે એમાં હું બનાવી અને નવી નવી વેરાયટી લઈ આવું છું દિવસે દિવસે. અત્યારે હાલ મારી પાસે ગોદડા છે, એના કુશન કવર છે, એના ઓછાળ છે, બેડશીટ છે, એવી ધીમે ધીમે હું મારી રીતે થોડી વેરાયટી લઈ આવું છું અને અલગ અલગ વસ્તુઓ દિવસે દિવસે ટ્રાય કરું છું કે એમાં વધારે બને, વધારે માણસોને ખબર પડે કે પેચવર્ક વસ્તુ શું છે. કેમ કે આ બહુ જૂની વસ્તુ છે, આને પાછી લઈ આવવામાં થોડોક ટાઈમ તો લાગે જ, પણ હું ટ્રાય કરું છું કે જેમ બને એવી હું વધારે ને વધારે એ વસ્તુઓ વધારે બહાર કાઢું. એનું હજી ધીમે મને એવા આઈડિયાઝ છે મારી પાસે કે આને કાપડમાં છે, પછી ડ્રેસીસમાં છે, પછી કુર્તા છે, એની સ્ટોલ છે, એ બધી અલગ અલગ વેરાયટી અને અલગ અલગ વસ્તુઓ બનાવવા ઈચ્છું છું. અને આ અમારું જે ગોદડું છે ને એની એક ગોદડાની કિંમત 5,000 થી ચાલુ થાય છે. કેમ કે એને બનાવતા જ અમને એક ગોદડું બનાવતા જ અમને 1 થી 1.5 મહિના જેટલો સમય લાગે છે. તો એ ગોદડું બનાવવામાં અને એને કરવામાં અમને 2 બહેનો જોઈએ. તો એ એક બેનને વધીને 2,000 તો એક ગોદડાના મળવા જ જોઈએ. એના માટે થઈ અને એ એની મજૂરી છે. એના સિવાયનું અમને જે આમાં થોડુંક મટીરિયલ લાગે છે 500-700 રૂપિયાનું, તો એ બધું એડ કરી અને એની કિંમત અમે 5,000 સુધી અત્યારે હાલ રાખેલી છે. પછી જેવી ડિઝાઇન, બહુ પતલી ડિઝાઇન, બહુ નાની ડિઝાઇન હોય તો એનો ભાવ વધી જાય. કેમ કે સૌથી મેઇન વસ્તુ છે ને એ ઓટણ છે. ઓટણમાં જ બહુ વધારે ટાઈમ લાગે છે. એક ગોદડું ઓટતા વધીને 15 થી 20 દિવસ લાગે છે. એના પછી એને નાના ટાંકા ભરવા, એની બધી વસ્તુઓ પ્રોપર ફિક્સ કરવી, એટલે એમાં બહુ ટાઈમ લાગે છે. અને અમારા બહેનોને આના દ્વારા હું મારી રીતે જેટલી બને શક્ય થાય છે એટલી સારી એવી રોજગારી આપું છું. તેઓ ઘરે બેસી અને કામ કરે છે અને આ અમારું કામ છે. આભાર. જામનગર તાલુકાના બેડ ગામના સોમનાથ સખી મંડળના સંચાલિકા પુરીબેન નાંગસા જણાવે છે કે અમારા મંડળ સાથે 10 બહેનો જોડાયેલા છે, જે જ્વેલરી, પેચવર્ક, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે. તેઓએ જણાવ્યું કે 10 જેટલી મહિલાઓ ઓથેન્ટિક પરંપરાગત પેચવર્ક કરે છે, જેમાં જ્વેલરીને પણ મોડર્ન ટચ આપે છે. આ ઉપરાંત ગોદડાને સહેજ પણ મશીનરીનો ઉપયોગ કર્યા વગર ટાંકા લઈને બનાવવામાં આવે છે. આ ઉપરાંત પડદા બનાવવામાં આવે છે, જેમાં આભલા ઉપરાંત સતારા ટાંકીને પરંપરાગત રૂપ આપવામાં આવે છે.